જો મિત્રો દહીંવાળું ગવારનું શાક. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. મિત્રો 9:15 થઈ છે. તો હું બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં? મિત્રો મજામાં જશો. અને મિત્રો આજે છે સોમવાર 22 તારીખ અને પહેલું નોરતું. તો તમને બધાને નોરતાની બહુ 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 શુભકામનાએ. તો મિત્રો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારું લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. અને મિત્રો સવારના ગડબડ થઈ ગઈ, लाइट चली गई है. यस, लाइट चली गई. पानी भरना बाकी है. बोलो હવે પાણી ભરવાનું બાકી. આ તો સવારે વહેલા કપડાં ધોઈ નાખ્યા હતા. તે જો બધું ગોદડીને ચાદરો બધું કાનાનું અમારું બધું ધોઈ નાખ્યું. ચાલો આવી ગઈ ચાલો સારું થયું. હાશ મિત્રો જો લાઇટ આવી ગઈ. ચાલો હવે પાણી આવશે એટલે પાણી ભરી લઉં. પાણી આવ્યું નથી, નળ ચાલુ કરીને આવીશું. પહેલાં પાણી ભરલું ને ઘરમાં સફાઈ કરી દઉં, પોતું મારી દઉં. તો ઘરમાં પોતું મારી દીધું, પાણી વિચરીને ભરી લીધું. અને આજે ચોકડી મસ્ત ધોઈ નાખી જો કૂચાથી. બોલો બધું ખસી નાખ્યા, બધું સાફ કરી કાઢી દો. બધી મોરી ઘસી કાઢી કૂચાથી. ચોખ્ખું એકદમ કરી દીધું મસ્ત. 10 વાગી ગયા કામમાં ને કામમાં. બધું પતી ગયું, પોતું ભરાઈ ગયું, પાણી ભરાઈ ગયું, ચોકડી મસ્ત કૂચાથી ઘસી કાઢી, ડોલો ઘસી કાઢી. કેમ કે આજ પહેલો દિવસ છે નોરતાનું, તો બધું ઘરમાં ચોખ્ખું રાખીએ તો મારા આશીર્વાદ આપણી પર બને અને બધાની સાથે સારા રાખે. બસ મામબાદ એકદમ. ચાલો પહેલાં ડુંગળી મસ્ત ફેંકી કાઢીએ. મસાલો પણ વાટીને તૈયાર કરી દીધો છે. જોઈ લો, મસ્ત લાલ મરચું ને લસણ ને જીરું બધું નાખી દીધું છે. જો મિત્રો દહીં, મસ્ત દહીં ને ડુંગળી સાથે જાય છે. મસ્ત આજે દહીંવાળું શાક બનાવવાનું. જો મિત્રો દહીંવાળું ગવારનું શાક. આજે અમારા ઘરે દહીં ગવારનું શાક બન્યું. કોમેન્ટ કરજો કેવું લાગ્યું મારું શાક. મસ્ત ઉકાળો આવવા દઉં પછી ગેસ બંધ કરી દઉં. મમ્મીજી વાર રોટલા બનાવી છે. બસ હવે મિત્રો બંધ કરી દઉં ગેસ. મમ્મીજી વાર રોટલા બનાવી છે. જો બહાર નથી બતાવી. બાજરીના રોટલા થઈ ગયા ગરમ ગરમ અને દહીંવાળું ગવારનું શાક. ચાલો મિત્રો હવે જમવાનું બની ગયું છે. બાજરીના રોટલા બનાવી દીધા મમ્મીજીએ અને મેં કુકરમાં દહીં નાખીને ગવારનું શાક બનાવ્યું. તો જમવાનું બની ગયું છે. તો વિડીયોને કરું છું એન્ડ. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય.